હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોતા હતા કે કઈ રીતે આપણે સમીકરણોનો ઉકેલ અને સંકર સંખ્યાઓને આગળ કઈ રીતે સાબિત કરતા હતા। આપણે અહીંયા સ્વાધ્યાય 5.4 જોવાનું છે કે તેની અંદર આપણે કીધું હોય છે કોઈ સંકર સંખ્યાઓ આપેલી હોય છે તેનું આપણે વર્ગમૂળ શોધવાનું કીધું હોય છે। તો આપણે જે સંખ્યા આપેલી હશે તેનું આપણે સિમ્પલ વર્ગમૂળ શોધી અને આપવાનું છે કે જ્યારે કોઈ સંકર સંખ્યા આપેલી હોય તો તેનું વર્ગમૂળ આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે સ્વાધ્યાય 5.4 આપણે 5.4 મુજબ જોવાનું છે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 5.4 ક્વેશ્ચન નંબર 1 થી 3 નું સોલ્યુશન 1, 2 અને 3 નું સોલ્યુશન કે આપણે કઈ રીતે વર્ગમૂળ શોધી શકાય છે કોઈ પણ સંકર સંખ્યાનું। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અહીંયા આપણે સ્વાધ્યાય 5.4 ક્વેશ્ચન નંબર 1 જોવાનો છે કે તેમાં વર્ગમૂળ શોધવાનું કીધું છે કે -15 -8i આ જે આપણે સંકર સંખ્યા આપેલી છે તેનું આપણે વર્ગમૂળ શોધીને આપવાનું છે। તો આપણે x બરાબર શું લેવાનું અચળ પદ, તો એ શું છે -15 અને y બરાબર લેવાનું કાલ્પનિક પદ કે મતલબ એ છે -8 એનો સહગુણક। તો -8 છે એ 0 થી નાના છે, બરાબર છે। તો આપણે મોડ z બરાબર શું થશે તો x અને y નો વર્ગ અને એનું વર્ગમૂળ। તો મોડ z બરાબર શું આપણે આપી લીધું છે -15 નો વર્ગ પ્લસ -8 નો વર્ગ તો થશે 225 પ્લસ 64। તો મોનકમાં z બરાબર શું થશે 289 તો z બરાબર થશે 17 મતલબ 17, બરાબર છે। તો મોડ z ની કિંમત આપણને મળી ગઈ। હવે આપણે y છે y જ્યારે y લેસ ધેન 0 હોય, બરાબર છે, ત્યારે આપણે કઈ રીતે સમીકરણ મૂકવાનું છે તો એ આપણે જોઈ લઈએ। તો આપણે જ્યારે y બરાબર લેસ ધેન 0 હોય ત્યારે આપણે આ રીતે સમીકરણ લખવાનું x માઇનસ iy ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ કૌંસ વર્ગમૂળમાં લોડ z પ્લસ x બાય 2 માઇનસ i વર્ગમૂળમાં મોડ z માઇનસ x બાય 2 આ રીતે આપણે લેવાનું। જ્યારે y લેસ ધેન 0 હોય ત્યારે માઇનસની સાઇન લેવાની આપણે શોધવા માટે। હવે આપણે શું જોઈએ છે -15 -8i આનું વર્ગમૂળ આપણે જોઈ છે તો પ્લસ ઓર માઇનસ, બરાબર છે। હવે અંડર રૂટ આપણે મોડ ઝેડની કિંમત શું છે 17 માઇનસ એક્સની કિંમત 15 તો પ્લસ છે એ થાય -15, અહીંયા માઇનસ i 17 એમનેમ અહીંયા થશે પ્લસ માઇનસ પ્લસ 15, બરાબર છે। હવે તમને બે કિંમતો મળી ગઈ। હવે તેનું આપણે સાદુરૂપ આપી દઈએ તો શું થશે 17 - 15 મતલબ 2/2 માઇનસ i 17 + 15 મતલબ 32 ના ભાગ્યા 2। હવે તમે અહીંયા જોશો તો પ્લસ ઓર માઇનસ 2 પણ 2 એટલે 1 અને 1નું વર્ગમૂળ 1 અને એવી જ રીતે અહીંયા 16નું વર્ગમૂળ 4 એટલે 4i તો પ્લસ ઓર માઇનસ 1 - 4i। હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોવાનું છે કે -8 - 6i આવું આપણે આપેલું છે તેનું આપણે વર્ગમૂળ શોધવાનું કીધું છે। તો સૌથી પહેલાં x પદ અને y પદ, તો x બરાબર -8 અને y બરાબર -6 અને એ છે લેસ ધેન 0। તો મોડ ઓફ z બરાબર શું થશે અંડર રૂટ -8નો સ્ક્વેર પ્લસ -6નો સ્ક્વેર આવું થશે। હવે તમે જુઓ અહીંયા તો મોડ z બરાબર શું થશે 64 + 36 તો શું થશે મોડ z ઇઝ ઇક્વલ ટુ 100 તો શું થશે મોડ z બરાબર 10। હવે આપણે શું આવી ગયું છે અહીંયા y લેસ ધેન 0 હોવાથી, બરાબર છે, y લેસ ધેન 0 હોય તો આપણે શું લઈ લેવાનું x માઇનસ iy ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ કૌંસમાં અંડર રૂટ મોડ z પ્લસ x બાય 2 માઇનસ i અંડર રૂટ મોડ z માઇનસ x બાય 2 કૌંસ પૂરો, બરાબર છે। આ રીતે આપણે લેવાનું। તો હવે આપણે -8 - 6iનું વર્ગમૂળ જોઈએ છે તો એની કિંમત અપ્લાય કરીએ। મોડ ઝેડની કિંમત 10, એક્સની કિંમત 8 એટલે એ થશે -8, અહીંયા માઇનસ i અહીંયા શું થશે 10 અને માઇનસ પ્લસ થશે એટલે +8 ભાગ્યા 2। હવે તમે જોશો તો તમને કિંમત અહીંયા મળશે પ્લસ ઓર માઇનસ 2/2 એટલે 1 અને એમાં 18 ભાગ્યા 2 એટલે 9, 9નું વર્ગમૂળ 3 એટલે -i3 એટલે પ્લસ ઓર માઇનસ 1 - 3i, બરાબર।
હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે 1 - i એનું વર્ગમૂળ શોધવાનું કીધું છે. તો તમારે સિમ્પલ અહીંયા કંઈ કરવાનું નથી. પહેલાં એક્સ અને વાયની કિંમત આપણે લઈ લેવાની. તો એક્સની કિંમત શું થશે? તો કે એ થશે 1 અને વાયની કિંમત થશે -1 અને લેસ ધેન થશે 0, કેમ કે વાય છે એ લેસ ધેન 0 થશે. 0થી નાની છે એ વેલ્યુ, એટલા માટે. તો મોડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √1² પ્લસ -1². તો મોડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 + 1. બરાબર છે. તો મોડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √2. બરાબર છે. હવે જ્યારે વાય લેસ ધેન 0 હોવાથી, બરાબર છે, લેસ ધેન 0 હોય ત્યારે આપણે કઈ રીતે સમીકરણ મૂકવું? તો x - iy ઇઝ ઇક્વલ ટુ ± √mod ઓફ z પ્લસ x/2 માઇનસ i mod ઓફ, બરાબર છે, z માઇનસ x/2 કૌંસ પૂરો. હવે તમારે અહીંયા સિમ્પલ એની કિંમતો છે એ બધી એની અંદર તમારે એપ્લાય કરી દેવાની. મોડ ઓફ z બરાબર √2 પ્લસ x, બરાબર છે, એટલે 1/2 અને માઇનસ i મોડ ઓફ z √2 -1/2. હવે એ તમે જોવા જાશો તો તમને એક વસ્તુ દેખાશે કે 1/√2 આપણે કોમન લઈ શકીએ. બરાબર છે. √2 કોમન આવે તો અહીંયા શું વધશે? √2 + 1. બરાબર છે. અને અહીંયા શું વધશે? √2 -1. બરાબર છે. આ રીતે વધશે. તો આ તો એનું વર્ગમૂળ.